રામ દોસ્તો, જય માતાજી। વિડીયોની શરૂઆત કરી છે પણ હું મારા કાકા બે છે ને આજે વાડે નળનું પાણી આવ્યું ને ઠંડુ એટલે નાઈ નાખ્યો। આનું પૂરી નો માલ બાકી છે એટલે હું મારા કાકા બે છે ને નાઈ નાખ્યા। અવાજી હો કાંઈ ન હોય નાઈ નાખવાનું હોય કાકા। આપણે છે ને એક રેતીનો ઓર્ડર મળી ગયો હતો એટલે મુમાને મનાવીને લઈ આવ્યા ને રેતી ભરી લીધી ફટાફટ। અને હેને મેન કાકાએ આજે વાળે નાઈ નાખ્યું, બહરો બોલાવી દીધો નાવામાં તો ભાઈ ભેગી ભેંસ નહીં નવરાવી હતી। આપણે રેતી ને કાકરી ને બધું મિક્સમાં ભરીને આવી ગયા અહીં અને આ ઠલવવાનું છે। આ બધા છે ને ધારિયા છે ને એ બનાવવાના છે, એના માટે માલ મગાવ્યો છે। નવો રોડ થયો ને એટલે 2-3 દિવસથી છે ને ભૂરોભાઈ આવ્યો નહોતો, આજે આ છે ને ધક્કો ખાવા બોલાવ્યો ને મારે એક આગલી મજૂરી દેવાની હતી ને દીધી નાને છે ને 2-3 દિવસથી હમણાં તાવ આવી જાય, તડકો લાગી ગયો અને જ્યાં મોઢું લેવાઈ ગયું। મેં કીધું જ્યાં આવે અહીંયા છે ને ચા બહુ પીધા રાખે, બીડીયું બહુ પીએ એટલે આજ મેં કીધું હિસાબ બિસાબ દઈ દઉં ને જ્યારે ગામડો બરકું ને એટલે એનું જીવ મોકરું થાય। હિસાબ આવી જાય ને એટલે ગમે એનો જીવ મોકરો થઈ જાય। હું દેવોય ફેરા બેરા પતાવી અને આવી ગયા દુકાને। દેવાને હિસાબ દઈ દીધો ને તો આજ કલર બદલી ગયો અને મને હિસાબ ગુરુવાર હતો ને એટલે 2-3 ઠેકાણેથી આવી ગયો અને દોસ્તો મારોય કલર જરીક બદલી ગયો કેમ કે પૈસો પરમેશ્વર। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણા વિડીયા જોવા માટે ફોલો કરતા રહેજો। ટ્રેક્ટર ટ્રોલીના વિડીયા આપણે આવશે, આપણે લોકલ ફેરા જ કરી હઈ ને ગુરુભાઈને કાલથી છે ને આપણે ધરાડ કામે થોડોક લઈ આવવું એટલે આનો જીવ મૂંઝાય છે ઘરે। એટલે રામ રામ, જય માતાજી।